વાત કરીશું નકલી સોનું મૂકીને અસલી સોનાની ચોરી કરતી મહિલા ચોર અંગે કેવી રીતે આપતી હતી ચોરીને અંજામ તે પણ જોઈ લઈએ તો અમદાવાદ અને વડોદરામાં જ્વેલરીની દુકાનોમાં ચોરીને અંજામ આપનારી મહિલા ચોર આખરે પોલીસના સકંજામાં આવી છે। આ મહિલા ચોર મૂળ વડોદરાના બાપોદરની રહેવાસી છે અને ચોરી કરવા માટે સ્પેશિયલ અમદાવાદ આવતી હતી। જ્વેલરી દુકાનમાં સોનું ખરીદવાના બહાને જતી અને વાતમાં બગસરાના દાગીના મૂકી સોનાના અસલી દાગીના સેરવી લેતી। ઓગસ્ટ મહિનામાં મહિલા ચોર પ્રવીણા સેનવાએ નરોડાના વિનાયક ગોલ્ડ પેલેસમાં ચોરી કરી હતી। ત્યારબાદ ફરીથી ચોરી માટે આરોપી વડોદરાથી અમદાવાદ આવતા પોલીસના હાથે તે ઝડપાઈ ગઈ। ગયા 8મા મહિનામાં 2025માં અમદાવાદ સિટીમાં અલગ અલગ જ્વેલર્સના ત્યાં આ પ્રવીણા ઉર્ફે ટીની જેને અલગ અલગ જ્વેલર્સમાં જઈને પોતાની પાસેની બગસરાની વીંટી પેલા લોકોની જે જ્વેલર્સના માલિક અથવા જે કામ કરવાવાળા માણસો છે એની નજર ચૂકવીને મૂકી અને બીજી ઓરિજિનલ વીંટી લઈ ચૂકેલી હતી। એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે હતા। એ પ્રમાણે અમે એની શોધખોળમાં હતા। તો તપાસમાં સામે આવ્યું કે અમદાવાદના ચાંદખેડા અને વડોદરા સહિત 7 પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ચોરીના ગુના નોંધાયેલા છે અને અલગ અલગ વિસ્તારમાં ચોરીને અંજામ તે આપતી હતી। મહિલાની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેના બીજા લગ્ન થયેલા છે અને 3 દીકરીઓ છે, જેથી ગુજરાન માટે તે ચોરી કરતી હતી। પોલીસે હવે તેની ધરપકડ કરી 2,90,000ની સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। બરોડાથી અમદાવાદ આવી છે ત્યારે એને ધરપકડ કરવામાં આવી અને એની પાસેથી નરોડા પોલીસ સ્ટેશનના 2 જ્વેલર્સવાળાના ત્યાંથી જે વીંટી ચોરાઈ હતી એ પણ રિકવર કરવામાં આવી અને ઓઢવ અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા હતા। તે પણ વીંટીઓ કબજે કરવામાં આવી છે। એનો ગુનાહિત ઇતિહાસ જોતાં જાણવા મળ્યું છે કે એને અગાઉ પણ અમદાવાદ સિટીમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન અને બીજા બરોડા એમ થઈને કુલ 7 પોલીસ સ્ટેશનોમાં પણ આ રીતે જ અને આ જેમોથી ચોરી કરેલી છે।